નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ભાવનગરમાં મહાશિવરાત્રીએ ગોહિલવાડમાં હર હર મહાદેવના ગગનભેદી નારા સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતા। મહાશિવરાત્રી પર્વ અન્વયે ભાવેનું દેવાદિદેવ મહાદેવની ભક્તિમાં તરબોળ બની ગયું હતું। શહેર અને જિલ્લામાં આવેલા નાના મોટા મંદિરો, ઐતિહાસિક મહત્વ ધરાવતા શિવાલયોમાં વહેલી સવારથી જ શિવપંથીઓએ ભીડ જમાવી હતી અને મહાદેવને જેવી શક્તિ એવી ભક્તિ દ્વારા રીઝવવાનો પ્રયત્ન કરાયો હતો। ભાવનગરના ભામેણાનું આસ્થાનું પણ પ્રતીક એવું મંદિર એટલે કે તક્ષેશ્વર મહાદેવ। આ મંદિર ભાવનગર જિલ્લાના મુખ્ય મથક ભાવનગર શહેરની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલું છે। શિવલિંગ ફરતે સોનાનો થાળ ધરાવતું મંદિર જે સંપૂર્ણપણે સફેદ આરસ પહાડના પથ્થરો વાપરીને ઊંચી પ્લેન પણ બનાવવામાં આવેલી છે। આજે મહાશિવરાત્રી નિમિત્તે આ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ભાવનગર શહેરમાં સુભાષનગર વિસ્તારમાં આવેલા શિવ વિહાર ટ્રસ્ટના ભગવાનેશ્વર મહાદેવ મંદિરમાં આજે મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં લોકોએ મહાદેવની દૂધના અભિષેક સાથે પૂજા કરી હતી। સવાર અને સાંજે અને મોડી રાત્રે મહાઆરતી પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત આજે પ્રસાદી રૂપી દરેક શિવાલયોમાં ભાંગની પ્રસાદી પણ આપવામાં આવી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। આજે બાપુ દર મહિને શિવરાત્રિ આવે છે, પણ આજની મહાશિવરાત્રિનું શું મહત્વ છે? આ શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર હલુડિયા ચોકમાં આવેલું છે અને આજે મહા મહિનાની શિવરાત્રિ એટલે જેને આપણે મહાશિવરાત્રિ કહીએ। શિવપુરાણમાં પણ આનો ખૂબ જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ મહાશિવરાત્રિમાં જ્યારે ભગવાન સ્તંભ રૂપે, જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા ત્યાં અને બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન વરાહનું રૂપ લઈ અને હંસનું રૂપ લઈ અને હજારો વર્ષ એમ કહેવાય છે કે એ લોકોએ દાદ મેળવવા માટે થઈ અને મહેનત કરી પણ એમાં એમને સફળતા ન મળી, બરાબર। ત્યારે બ્રહ્માજી ખોટું બોલ્યા અને વિષ્ણુ ભગવાને તેમને પ્રણામ કર્યા અને એ જ્યોતિ સ્વરૂપમાંથી ભગવાન શિવ પ્રગટ થયા। એ જે દિવસ છે તેને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે। શિવરાત્રિની સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે, જેમ કે પારધીની કથા છે કે અનાયાસે તેમણે બિલીના વૃક્ષ ઉપર ઊભા રહી અને 4 પ્રહરની પૂજા કરી, ભૂલથી જાણી જોઈને પણ અનાયાસથી પૂજા કરી તો પણ તેમને ભગવાન શિવ પ્રસન્ન થયા અને કૈલાસ ધામ આપ્યો। તો આ મહાશિવરાત્રિનો પર્વ એટલે ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે। ભાવનગરની જનતા આ મંદિરે ખૂબ જ પ્રમાણમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે થઈ અને આવે છે। સવારથી ભાંગની પ્રસાદી, બટાટાની સૂકી ભાજી, કેળાનો પ્રસાદ, રુદ્રાક્ષ, જે કોઈને રુદ્રાક્ષ ધારણ કરવો હોય ત્યાંથી પ્રસાદના રૂપમાં રુદ્રાક્ષ પણ આપવામાં આવે છે। ભગવાનનો એક ફોટો પણ આપવામાં આવે છે અને સવારથી બહુ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે અને રાત્રે લઘુરુદ્રનું પણ આયોજન હોય છે, ફરાળનું પણ આયોજન હોય છે। તો ભાવનગરની જાહેર જનતાને અમારું આમંત્રણ છે કે દર્શનનો લાભ લો। જય મહાદેવ, ઓમ નમો નારાયણ, હર હર મહાદેવ।